બધી ચીજી કેમ છો મિત્રો? મજામાં છે? મહાદેવ આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તો રજા છે, 2 દિવસની, શનિ અને રવિ. તો મહાદેવજીને નવડાવીએ, થોડા ઘણા તો નવડાવીએ તો પછી વિડીયો ચાલુ થઈ જાય. અને આજે બહુ મસ્ત કામકાજ કરીએ, નવરાજ છીએ તો મહાદેવજીને માતાજીને વ્યવસ્થિત શણગાર કરીએ. હવે થાળ આવી ગયો છે ભગવાન માટે પ્રસાદી, તો એ પણ ભગવાનને ધરાવીએ અને પછીનું બીજું કામકાજ પૂરું કરીએ. આજે તો સાવ નવરાજ છે એટલે જોઈએ કે બહાર જવાનો મેળ પડે તો બહાર જઈએ, પણ સતત બધા દિવસે આજે બાર જ છે આવી ગયું. હમણાં જ હજી ટ્રાવેલિંગ પૂરું કરી જોઈએ હવે કેવું કરીએ, આગળ તમને બતાવું. પછી નીકળી ગયા આપણે બહાર જવા માટે, આંટો મારવા નીકળી ગયા. આજે તો રજાથી મસ્ત આરામ, અને આરામથી જ આજે જવાનો વિચાર છે કે આપણે કરણસિંહ બાલાજી જઈએ હાલીને. આપણા મેડમને પૂછી કે એમને વિચાર છે કે નહીં. હા પાડે તો બંને બપોર પછી જમીને નીકળી જાય. તો હવે મિત્રો આપણે આજે રજાનો દિવસ હતો તો કંઈ ખાસ નહીં, પણ મંદિરે પૂજા પાઠ ને બધું કર્યું. પણ હવે એવી ઈચ્છા છે કે અહીંયાથી આપણા ઘરેથી કરણસિંહ બાલાજી હાલીને જઈએ. તો અહીંયાથી તમને બતાવું, અહીંયાથી જઈએ અને બતાવીએ કે ભાઈ અહીંથી થોડુંક આગું છે, વધારે આગું તો નહીં, પણ 5-6 કિલોમીટર આસપાસ છે. એટલે હનુમાન દાદાના તમને પણ દર્શન કરાવું. આજે પાછો શનિવાર છે, મસ્તીના તમને દર્શન કરાવી દઉં. ચાલો આગળ હવે મળીએ અને આ સફરમાં જોડાઈએ. આપણી સાથે જોડાઓ તમે પણ, કઈ રીતે થાય છે. અને પછી સફરની શરૂઆત કરી લીધી ને જો બાપ દીકરી બંને. ને રસ્તામાં આપણને કમલેશ્વર મહાદેવ, કમલેશ્વર હનુમાનજી એટલે કે એમનું પેલું એ નામ હતું, અત્યારે તો સુતા હનુમાન છે. એટલે અહીંયા પણ દર્શન કરીને આવતા રહ્યા. પછી આપણે પહોંચી ગયા હતા કરણસિંહ બાલાજી. આજે તો ભીડ હતી કંઈ જોરદારો, પણ દાદાનું આમ દર્શન કરીને આનંદ થઈ જાય. પછી થોડીક વાર બેઠા ને ડીંગલી બેનને રમવા દીધા. મસ્ત મંદિર બનાવી દીધું છે, આલીશાન, કાંઈ ઘટે જ નહીં. તમે અહીંયા બેસો, તમને મન આનંદિત થઈ જાય ભરપૂર. પછી બેનને તો ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.